પૃથ્વીની ગતિના બે પ્રકાર છે. પૃથ્વીની ગતિના બે પ્રકાર પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણને આપણે બીજું નામ દૈનિક ગતિ કહીશું, જ્યારે પરિક્રમણને આપણે વાર્ષિક ગતિ પણ કહીશું. તો આ જો આ પરિભ્રમણ કહેવાય. પૃથ્વીનું જે પશ્ચિમથી પૂર્વ તરફ જે ફરવાની જે ક્રિયા છે એ શું કહેવાય? પરિભ્રમણ. એટલે કે આપણે જે ભમરડો ફેરવીએ ગોળ ગોળ એ રીતે જે ફરતી હોય પૃથ્વી એ ગતિને આપણે શું કહીશું? પરિભ્રમણ. તો આપ જોઈ શકો છો કે પૃથ્વી પોતાની ધરી પર જે રીતે ગોળ ફરે છે એ શું કહેવાય? પરિભ્રમણ. ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને આપણે પરિભ્રમણ કહીએ છીએ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. એક ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લાગે? તો 24 કલાક. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પરિક્રમણ. પરિક્રમણ તો પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે ગોળ ગોળ અને સૂર્યની આજુબાજુ પણ ગોળ ગોળ ફરે છે. તો આ જે ક્રિયા થઈ એ ગતિને આપણે શું કહીશું? પરિક્રમણ. જુઓ પૃથ્વી દેખાય છે બધાને? અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે. બે રીતે ફરતી હોય છે પૃથ્વી. તો આ જે ફરવાની જે ગતિ છે એને આપણે શું કહીશું? પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહે છે. આ પરિક્રમણ પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જે કક્ષા તરીકે ઓળખાય છે. હવે જે આ ગોળ ગોળ દેખાય છે ને આપણને એ એક કાલ્પનિક માર્ગ ગણાય. તે અવકાશમાં કોઈ રોડ નથી બનાવેલો કે કોઈ રસ્તો નથી એવો, બરાબર? પણ આ જે ગોળ ગોળ ફરે આપણને સમજ માટે બતાવ્યું છે કે આ રીતે ફરતી હશે એમ. જે કાલ્પનિક માર્ગ છે, જે લાઈન દોરેલી એ કાલ્પનિક જ છે એમ, જે હવામાં નથી, આકાશમાં પણ નથી, બરાબર? તો એ માર્ગને આપણે શું કહીશું? કક્ષા તરીકે ઓળખીશું. એટલે આપણે એને કક્ષા કહીશું. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. જોયું આપણે અહીંથી જોઈશું તો અહીં લંબ થશે, જ્યારે અહીં અને સૂર્યનું અંતર નજીક થાય છે, બરાબર? તો આ જે કક્ષા થઈ એ કક્ષા કેવી છે? લંબ ગોળાકાર, બરાબર? વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. આ સાઈડ લંબાઈ વધી જાય છે, જ્યારે આ સાઈડ અંતર કેવું થાય? ટૂંકું થાય છે, બરાબર? એટલે પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે.